નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય બેન્ચે સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં નોટ લઈને વોટ આપવા અથવા લાંચ લઈને ભાષણ આપવા માટે કાર્યવાહીથી મુક્તિ આપવાના મામલામાં પોતાનો અગાઉનો 26 વર્ષ જૂનો ચુકાદો પાડ્યો છે. સુપ્રીમ કોર્ટે પીવી નરસિમ્હા રાવ કેસમાં 1998ના ચુકાદાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે જો સાંસદો અને ધારાસભ્યો વોટના બદલામાં નોટ મેળવે તો તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવતી નથી. બેન્ચે કહ્યું છે કે આ સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે અને સુપ્રીમ કોર્ટ આ છૂટ સાથે અસંમત છે. 1998ના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે જો સાંસદો અને ધારાસભ્યો લાંચ લે છે અને ગૃહમાં મતદાન કરે છે તો તેમને કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. નોટ ફોર વોટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સોમવારે ટોચની કોર્ટે 1998ના નિર્ણયને ઉલટાવી દીધો અને કહ્યું કે સાંસદો અને ધારાસભ્યોને છૂટ આપી શકાય નહીં. આ વિશેષાધિકાર હેઠળ આવતું નથી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે લાંચ લેનાર વ્યક્તિએ લાંચ આપનારના મત પ્રમાણે મત આપ્યો કે નહીં તેનાથી કોઈ જ ફરક પડતો નથી. વિશેષાધિકાર ગૃહના સામાન્ય કાર્યને લગતી બાબતો માટે છે. મત માટે લાંચ લેવી એ કાયદાકીય કામનો ભાગ નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 1998ના નરસિમ્હા રાવના નિર્ણયને પલટી નાખ્યો હતો. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળ 7 જજોની બેન્ચનો સંયુક્ત નિર્ણય છે, જેની સીધી અસર ઝારખંડ મુક્તિ મોરચાના સીતા સોરેન પર પડશે. જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે તેમણે 2012ની રાજ્યસભાની ચૂંટણીમાં મત આપવા માટે લાંચ લેવાના કેસમાં રાહત માંગી હતી. સાંસદોને કલમ 105 હેઠળ અને ધારાસભ્યને કલમ 194 હેઠળ કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે લાંચ લેવાના કિસ્સામાં આ છૂટ આપી શકાય નહીં. Today, one PIL was filed by Mr. Vishnu Gupta, National President of Hindu Sena. In that petition, he has raised the prayer of investigation by SIT against the accused persons, namely Udayanidhi Stalin, Aswaddin Owaisi, Swami Prasad Maurya, Chandrasekhar, member of Legislative Assembly of RJD in Bihar, and Bir Bahadur Singh, another RJD MLA from Bihar, saying that they have made hate speeches against Hindus. The Hindu sentiments have been hurt when this Pran Pratishtha ceremony in Ayodhya ji was going on. So, the petitioner asked for registration of FIR against these people and further prayed that SIT may be constituted to investigate this matter. The Honorable Supreme Court heard this matter today. They have passed the tagging order with the petition which is pending. Petition was filed by Ashwini Kumar Upadhyay, and on the next date of hearing, a detailed order will be passed for these accused persons on the next date. This is what happened today in the Honorable Supreme Court. Thank you.